નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જામનગરમાં બનેલ સત્ય ઘટના વિશે। પટેલ કોલોની શેરી નંબર 4માં મારુતિ વાને પ્રવેશ કર્યો અને જે મકાન ભાડે રાખ્યું હતું એની આગળ જઈને માલવિયાએ વાનને ઊભી રાખી। નીચે ઉતરીને એણે દરવાજો ખોલ્યો। ડેલીબંધ મકાન હતું। એસ્ટેટ બ્રોકરે બંગલો શબ્દ વાપર્યો હતો, પરંતુ ખરેખર આ કોઈ બંગલો ન હતો, પરંતુ એક વિશાળ ટેનામેન્ટ હતું। મોટું એવું કમ્પાઉન્ડર હતું જેમાં ગ્રે કલરના પોલિશ પથ્થર જડેલા હતા। એક નાનો તુલસી ક્યારો હતો અને આસોપાલવનું એક ઝાડ પણ હતું। મકાન ગઈકાલે જ સાફ કરાવ્યું હતું એટલે એકદમ સ્વચ્છ હતું। અંદરથી પણ મકાન ખૂબ વિશાળ હતું। મોટો ડ્રોઈંગ રૂમ હતો, એક બેડરૂમ અને કિચન પણ હતું। ગેસનો બાટલો અને સ્ટવ પણ તૈયાર જ હતા। બહારના ભાગે ધાબામાં જવાની સીડી હતી। પાછળના ભાગે વાસણ ધોવાની ચોકડી હતી અને બાથરૂમ ટોયલેટ હતા। 24 કલાક પાણીની સગવડ હતી। કેતનને એકલાને રહેવા માટે આટલી જગ્યા ઘણી હતી। મકાનમાં તમામ ફર્નિચર કરાવાયેલું હતું। સોફા પણ નવા જેવા હતા। બેડરૂમમાં ડબલ બેડ પણ વ્યવસ્થિત હતો અને એક કબાટ પણ હતું। બેડરૂમમાં એસી પણ ફિટ કરાવેલ હતું। એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો કેતન માટે। કિચનમાં ફ્રીજ પણ હતું અને જરૂરી વાસણો, કપ રકાબી વગેરે પણ વ્યવસ્થિત ગોઠવેલા હતા। મકાન તો સરસ છે મનસુખભાઈ। હવે તમે આ બધી બેગો ખોલી તમામ વસ્તુઓ તમારી રીતે ગોઠવી દો। નાસ્તાનું આ બોક્સ છે તે કિચનમાં રાખો। એમાં તમારે મને કંઈ પણ કહેવું નહીં પડે સાહેબ, તમે આરામ કરો, માલવિયાએ કહ્યું અને એણે પોતાનું કામ ચાલુ કર્યું। માલવિયા સામાન ગોઠવે ત્યાં સુધી કેતને સુરત પપ્પાને ફોન લગાવ્યો। પપ્પા, હું સહી સલામત જામનગર પહોંચી ગયો છું અને આવતા વેત જ આશીષ અંકલને પણ મળી આવ્યો છું। મકાન પણ ખૂબ જ સરસ છે। તમે કોઈ પણ જાતની મારી ચિંતા કરશો નહીં। ધીમે ધીમે બધી જ વ્યવસ્થા થઈ જશે। અને આ રીતે મમ્મી સાથે પણ વાત કરી અને ભાઈ ભાભી સાથે પણ। 20-25 મિનિટમાં તો માલવિયાએ તમામ સામાન ગોઠવી દીધો। બ્રશ, ટૂથપેસ્ટ, દાઢીનો સામાન, સાબુ વગેરે બાથરૂમમાં ગોઠવી દીધા। તમામ કપડાં કબાટમાં ગોઠવ્યા। તમે શું કામ કરો છો મનસુખભાઈ? કેતને માલવિયાને પૂછ્યું। કાંઈ ખાસ નહીં સાહેબ, એસ્ટેટ બ્રોકર જયેશભાઈનો આસિસ્ટન્ટ છું। કોઈને મકાન બતાવવાનું હોય તો ચાવી લઈને બતાવી આવવાનું। થોડું ઘણું ઇલેક્ટ્રિક ફિટિંગનું કામકાજ જાણું છું, એટલે કોઈ નવી સ્કીમમાં લાઇટ ફિટિંગનું કામ હોય તો ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર મને બોલાવી લે છે। ઘરના ખર્ચા નીકળે સાહેબ, માલવિયાએ પોતાનો પરિચય આપ્યો। આ ગાડી પણ જયેશભાઈની છે। ક્યાંય જવા આવવાનું હોય તો ગાડી પણ મારે જ ચલાવવાની। સબ બંદર કા વેપારી। હવે તમે મારું પણ એક કામ કરો। હુકમ કરો સાહેબ, માલવિયાએ પોરસાઈને કહ્યું। સુપ્રિમ્ટેન્ડન્ટ સાહેબના મહેમાન છે એ સાંભળ્યું ત્યારથી માલવિયા કેતન માટે અહોભાવ ધરાવતો થઈ ગયો હતો। મારે અહીંયા કદાચ લાંબુ રોકાણ કરવું પડશે। મને કોઈ રસોઈ આવડતી નથી અને રોજ હોટલનું જમવાનું શરીરને માફક ના આવે। તમે કોઈ સરસ રસોઈ કરવાવાળી બાઈ શોધી કાઢો। પૈસાની ચિંતા ના કરો। તમારા જામનગરમાં જે ભાવ ચાલતા હશે એનાથી બમણા આપીશ, પણ 2 ટાઈમ આવીને અપ ટુ ડેટ રસોઈ બનાવી દે
એવી વ્યક્તિ મારે જોઈએ છે, કેતન બોલ્યો. અને એક કામવાળી બાઈ પણ મારે જોઈએ છે, જે 2 ટાઈમ આવીને કપડાં, વાસણ અને ઘરની સાફ સફાઈ કરી જાય. જી સાહેબ, 2 દિવસમાં તમારું કામ થઈ જશે. માલવિયાએ કહ્યું. તમે હમણાં જયેશભાઈને કહીને 2-3 દિવસ માટે રજા લઈ લો. મારે જામનગર વિશે બધું જ જાણવું છે. જામનગરના તમામ એરિયાનો મને પરિચય કરાવો. શહેરના બધા રસ્તા હું સમજી લઉં, પછી એક નવી ગાડીનું હું છોડાવી લઈશ, કેતને કહ્યું અને પોતાની લેપટોપ બેગમાંથી એક પાઉચ કાઢી 5,000 રૂપિયા માલવિયાના હાથમાં મૂક્યા. 3 દિવસ સુધી તમે જે સેવાઓ મારા માટે આપશો એના માટે આ રકમ તમે રાખો, કેતને કહ્યું. માલવિયા તો કેતનની ઉદારતા જોઈ જ રહ્યો, કારણ કે જયેશભાઈને ત્યાં આખો મહિનો નોકરી કર્યા પછી એને માંડ 15,000 મળતા હતા. જ્યારે આ શેઠને સ્ટેશને લેવા જવાના અને ઘર સુધી મૂકી આવવાના જ 5,000 રૂપિયા આજે સવારે જયેશભાઈએ આપ્યા હતા. હવે 3 દિવસ એમને શહેરમાં ફેરવવાના બીજા 5,000. મનસુખ માલવિયા માટે આ રકમ ઘણી મોટી હતી. અંદરથી એની ખુશીનો પાર ન હતો. ભલે શેઠ, કાલથી તમારી સેવામાં હું હાજર છું. હમણાં તમે આરામ કરો. સાંજે 7 વાગ્યે હું આવી જઈશ. હમણાં 1-2 દિવસ તો બહાર જ જમવું પડશે. તમે જો કહો તો સાંજે તમને જે ભાવે તે ઘરેથી બનાવીને ટિફિન લેતો આવું. ના, તમે તકલીફ રહેવા દો. હમણાં 2 દિવસ હું બહાર જ જમી લઈશ, કેતને કહ્યું. માલવિયા વાન લઈને રવાના થયો અને કેતને બેડરૂમમાં જઈને એસી ચાલુ કર્યું અને બેડ ઉપર લંબાવ્યું. મુસાફરીનો થાક પણ લાગ્યો હતો, એટલે થોડી વારમાં જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. મનસુખ માલવિયા આજે ખૂબ જ ખુશ હતો. આખો મહિનો પગાર આજે એને 1 દિવસમાં મળી ગયો અને શહેરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના મહેમાનોને એને પરિચય થયો હતો. કેતનની પર્સનાલિટી પણ કોઈ ઉચ્ચ અધિકારી જેવી હતી. 6 ફૂટ હાઇટ અને કસરતી શરીર હતું. વાન પણ ગોરો હતો. મનસુખભાઈ એનાથી અંજાઈ ગયો હતો. એ સીધો પોતાના ઘરે ગયો. એ પણ પટેલ કોલોનીમાં બાજુની શેરીમાં રહેતો હતો. ઘરે જઈને 10,000 રૂપિયા એણે એની પત્ની લતાના હાથમાં આપ્યા. આજે 1 તારીખ ન હતી, છતાં આટલી મોટી રકમ? લતા આશ્ચર્યથી મનસુખ સામે જોઈ રહી. લતા, આજે તો લોટરી લાગી ગઈ. સુરતથી એક મોટી પાર્ટી થોડા દિવસ માટે જામનગરમાં રહેવા આવી છે. શેઠ ખૂબ જ દિલાવર છે. એમણે તો સ્ટેશનથી ગાડી સીધી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં જ લેવડાવી લીધી અને ભાઈડો પહોંચી ગયો સીધો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બરમાં. પહેલાં તો હું ડરી જ ગયેલો. મને એમ થયું કે મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને. થોડી વારમાં તો પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ પોતે એમને મૂકવા આવ્યા અને મારી સાથે વાત કરી. બોલ, મને કહે કે એમને ગ્રાન્ડ ચેતનામાં જમાડી દો. કહેજો કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના મહેમાન છે. શું વટ છે સાહેબનો? મારે એમને 3 દિવસ આખું જામનગર ફેરવવાના છે. પહેલીવાર આ શહેરમાં આવ્યા છે. તમામ એરિયા બતાવવાના છે. અને હું શું કહું છું, તારા ધ્યાનમાં કોઈ સરસ રસોઈ કરવાવાળી બાઈક છે ખરી? પૈસા તો શેઠ મોં માગ્યા આપશે. રસોઈ મસ્ત થવી જોઈએ. આ તારો વિષય છે
એટલે મેં તને પૂછ્યું. હા છે ને, 2 બાઈઓને હું ઓળખું છું, પણ સરસ રસોઈ એમને જમવી હોય તો દક્ષાબેનને જ કહેવું પડે. એ જાત જાતની વેરાયટી પણ બનાવી જાણે છે. ફરસાણમાં પણ એમની માસ્ટરી છે. દક્ષાબેન જ ઠીક રહેશે. લતાએ અભિપ્રાય આપ્યો. તો તું એક કામ કર, આજે સાંજે જ દક્ષાબેનને તું મળી લેજે. પૈસાની કોઈ ચિંતા નથી. એમને કહી દેજે કે કોઈનું પણ કામ બંધાવેલું હોય તો એ છોડી દે. એ જે માગે એનાથી પણ વધારે પૈસા એમને મળશે. આવો સાંજ ફરી નહીં મળે. અને કામવાળી બાઈ માટે તો મને લાગે છે કે ચંપાબેનને જ વાત કરીએ. તેમનું કામ પણ ચોખ્ખું, દિલ દઈને કામ કરે. મોટી રકમ શેઠ આપશે તો એમને પણ ટેકો મળશે. 2 દિવસમાં જ આ કામ તું ગમે તે હિસાબે પતાવી દે. મનસુખ બોલ્યો. 36 વર્ષનો મનસુખ જામનગરનો જ વતની હતો. 12મા ધોરણ સુધી ભણ્યો હતો, પણ પછી કોઈના હાથ નીચે ઇલેક્ટ્રિક, વાયરિંગ અને ફિટિંગનું કામ શીખ્યો હતો. માણસ દિલનો ચોખ્ખો હતો અને ખૂબ મહેનતુ પણ હતો. ગમે તેવું કામ સોંપો પણ મનસુખ પાર પાડી આવે. એની આવડત અને સારા સ્વભાવના કારણે જયેશભાઈએ રિયલ એસ્ટેટના પોતાના બિઝનેસમાં એને નોકરી આપી હતી. એ ડ્રાઈવર પણ હતો અને નોકર જેવો પણ હતો. મનસુખ સાંજે 6 વાગે 3 દિવસની રજા લેવા માટે જયેશ શેઠને મળવા ગયો. અહીંયા માલિકને શેઠ કહેવાનો રિવાજ હતો. અરે શેઠ, તમે આ સુરતથી આવેલા સાહેબને કેવી રીતે ઓળખો છો? મનસુખે જયેશભાઈને પૂછ્યું. કેમ, શું થયું? હું એમને ઓળખતો નથી. આ તો સુરતથી કોઈ સિદ્ધાર્થભાઈનો મારા ઉપર ફોન આવેલો. એમને ગૂગલ ઉપર સર્ચ કરતાં રિયલ એસ્ટેટ એજન્ટમાં મારું નામ મળ્યું હશે એટલે ફોન કરેલો. મને કહેલું કે મારો ભાઈ કેતન જામનગર શિફ્ટ થાય છે તો કોઈ સરસ બંગલો શોધી આપો. બાકી મારી એમને કોઈ ઓળખાણ નથી, પણ પાર્ટી મામલતદાર છે અને માલદાર છે. 5 મિનિટમાં તો દલાલીના પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા અને તારા 5000 જુદા. જયેશભાઈએ કહ્યું. અરે શેઠ, તમને શું વાત કહું? એમણે તો ગાડી સીધી પોલીસ સુપ્રિમેટેડ ઓફિસ પાસે લેવડાવી. એ કાં તો પોલીસ સુપ્રિમેટેડના સગા છે, કાં તો કોઈ મોટા ઓફિસર છે. ખુદ ઇન્સ્પેક્ટર જાડેજા મને મળવા આવ્યા અને ભલામણ કરી કે સાહેબને ગ્રાન્ડ ચેતનામાં જમાડી દેજો અને ત્યાં એક પણ પૈસો આપવાનો નથી. માલવિયાએ પોરસાઈને કહ્યું. શું વાત કરે છે? આ લે. તો મારે એમને મળવું જ પડશે. સુપ્રિમેટેડ સાહેબના મહેમાન હોય કે પછી કોઈ અધિકારી, આપણા માટે તો એ VIP બની જાય. જયેશભાઈ ઉત્સાહમાં આવી ગયા. મને કહે કે જયેશભાઈની રજા લઈને 3 દિવસ મારે ત્યાં આવી જા અને મને 3 દિવસ સુધી ફેરવી જામનગરના બધા જ એરિયા બતાવી દે અને તમામ રસ્તા સમજાવી દે. અને આ 3 દિવસની સેવામાં બીજા 5000 રોકડા મને ગણી આપ્યા. માલવિયા બોલ્યો. આ તો બહુ મોટો માણસ કહેવાય. નક્કી જામનગરમાં આવવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હશે. સૌથી પહેલાં પોલીસ સુપ્રિમેટેડ ઓફિસે જાય અને જાડેજા સાહેબ ખુદ બહાર સુધી ભલામણ કરવા આવે એટલે કંઈક તો સિક્રેટ હશે જ. કોઈ સરકારી અધિકારી હોય તો પણ કોને ખબર છે? જયેશભાઈ વિચારમાં પડી ગયા. સારું, તું તારે જા 3 દિવસ એમની સાથે રહેજે.
કંઈ જાણવા જેવું હોય તો મને ફોન કરજે અને કહેજે. જયેશભાઈએ મનસુખને રજા આપી દીધી. બરાબર 7ના ટકોરે મનસુખ કેતનની સામે હાજર થઈ ગયો. તમારું કામ મને ગમ્યું મનસુખભાઈ. મને આવા પંક્ચ્યુઅલ માણસો ગમે છે. ટાઈમ એટલે ટાઈમ. અમેરિકામાં રહીને આવી ડિસિપ્લિન મેં આમ જ કેળવી છે. કેતને કહ્યું, સાહેબ તમારા માટે રસોઈ કરવાવાળી સરસ બાઈ મેં શોધી કાઢી છે. દક્ષાબેનની રસોઈ ચાખીને તમે પણ ખુશ થઈ જશો. અને ચંપાબેન 2 ટાઈમ આવીને ઘરની સાફ સફાઈ અને કપડાં વાસણ કરી જશે. મનસુખે કહ્યું, આ કામ તમે બહુ સરસ કર્યું. હવે તમે એક કામ કરો, ક્યાંકથી દૂધની 2 થેલી લઈ આવો. મમ્મીએ થેપલા બનાવીને મોકલ્યા છે. થેપલા અને અથાણા સાથે ચાનો ટેસ્ટ સરસ રહેશે. 1 થેલી દૂધ વધશે એની સવારે ચા હું બનાવીશ. અને સવારે હોટેલમાં જમ્યો છું એટલે અત્યારે બહાર જમવા જવાની ઈચ્છા નથી. તમે ચા અને ખાંડ પણ લેતા આવજો. અને કેતને 500 રૂપિયાની નોટ કાઢીને મનસુખને આપી. જી સાહેબ કહીને માલવિયા બહાર નીકળી ગયો. લગભગ અડધા કલાક પછી માલવિયા પાછો આવ્યો ત્યારે દૂધની 2 થેલીની સાથે ચા ખાંડના પેકેટ અને સાથે આદુ ફુદીનો પણ લેતો આવ્યો. સાહેબ આદુ ફુદીના વગર ચાની મજા જ ના આવે. મનસુખ બોલ્યો, ગ્રેટ. તમારી આ કોઠા સૂઝની હું કદર કરું છું મનસુખભાઈ. કેતને મનોમન વિચાર્યું કે આ માણસ ભવિષ્યમાં ખૂબ કામનો છે. સ્વામીજીનો આદેશ માન્યો છે એટલે કદાચ કુદરત જ આગળના રસ્તા ખોલી રહી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.